એણે જમા કરેલા થોડા પૈસાથી નાનું માટલું ખરીદ્યું, તેમાં તેલ ભરી એક નાનું દીવડું બનાવ્યું. બોલ રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સત્ય સનાતન ધર્મની જય, હનુમાનજી મહારાજની જય, રમા પીરની જય. તો ચાલો મિત્રો, આજે આપણે વાર્તા કરવાના છીએ રામા પીરની કે ભક્તિની શક્તિ. એક નાનકડા ગામમાં ગંગાબેન નામની ગરીબ સ્ત્રી રહેતી હતી. પતિનું અવસાન થયા પછી એ ઘરની કામગીરી કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. પણ રામાપીર પ્રત્યે એના હૃદયમાં અતૂટ ભક્તિ હતી. દરેક વર્ષે રામાપીરના મેળામાં ગામવાસીઓ મોટા દીવા, મીઠાઈઓ અને ફૂલથી ભવ્ય પૂજા કરતા. ગંગાબેનને પણ ખૂબ જ મન થતું કે એ પણ કઈ ખાસ અર્પણ કરે, પણ ગરીબના કારણે એ માટે શક્ય ન હતું. એક વર્ષે મેળામાં પહેલા એને પોતાના ઓરડામાં બેઠી અને રામાપીરને પ્રાર્થના કરી, મારા પાસે મોટી કશું નથી પીરજી, પણ મારો દિલથી તમારા ચરણમાં છે, સ્વીકારજો. એણે જમા કરેલા થોડા પૈસાથી નાનું માટલું ખરીદ્યું, તેમાં તેલ ભરી એક નાનું દીવડું બનાવ્યું. દીવડું એટલે નાનું કે તેને જોઈને પાડોશીએ મજાક કરવા લાગ્યા કે ગંગાબેન, તારા દીવાના પ્રકાશમાં તો તું શું જાતે પણ નહીં દેખાય, પીરજી શું દેખાશે? ગંગાબેન હસીને બોલી, મારું દીવડું નાનું છે પણ મારી ભક્તિ મોટી છે. રામાપીરના મેળામાં હજારો દીવા પ્રગટાવ્યા. સાંજ પડતા બધા દીવાઓ એક પછી એક બુઝાતા જાય છે, પણ પવન, ધૂળ, વરસાદની છાટને કારણે પણ એક ચમત્કાર થયો. ગંગાબેનનું નાનું દીવડું આખી રાત તેજસ્વી ઝળહળતું રહ્યું. સવાર સુધી એ જ એક દીવાના પ્રકાશે આપી રહ્યો હતો. ગામવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને ગંગાબેનને પૂછ્યું, આ દીવો કેમ બુઝાતો નથી? ગંગાબેનને આંખોમાં આંસુ આવી ગયા. એણે નમ્રતાથી કહ્યું, દીવો તેલથી બળે છે, પણ એની જ્યોત ભક્તિના પ્રેમથી જીવિત રહે છે. તે દિવસથી ગામમાં સૌ સમજાયું કે ઈશ્વર માટે ભેટનું કદ નહીં, ભાવનો કદ મોટો હોવો જોઈએ. બોલો રામા પીરની જય. જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.